હા મારી દીકરી, હું શું કહેતી હતી, શ્રાવણ મહિનો છે તો રોકાવા આવવાનું જ છે હો ને, 2-5 દિવસ ને આખો મહિનો રોકાવા આવી જ જવાનું છે. કોને બોલાવો છો સાસુમાં રોકાવા? અરે તારી નણંદ ને બીજા કોને હોય? અચ્છા, પણ આટલા બધા દિવસ લેવો બેટા, નણંદ નું નામ સાંભળીને કેમ મોઢું આવડું કમતું થઈ ગયું? અરે બેટા, શ્રાવણ મહિનામાં તો દીકરીઓ ઘરે આવે ને બહુ જ સારું, દીકરી માટે જેટલું કરી એટલું ઓછું, ને આ બધું પણ તને તો મળવાનું છે, એટલે જ તો બોલાવી લીધી મહિનો દિવસ રોકાવા. હા હા સાચી વાત છે સાસુમાં. લાવો હું ફોન કરી દઉં. હા હા તુંય કરી દે ફોન, એને સારું લાગશે. હાલો, કેમ છે? હા બસ જો હું શું કહેતી હતી, શ્રાવણ મહિનો આવે જ ને હમણાં, તો રોકાવા આવી જાજો ને, 1-2 દિવસ નહીં આખો મહિનો રોકાવાનું છે. હા હા સાસુમાએ જ કેવડાવ્યું છે હે ને પૈજી, હાલો આવી જાજો. હે ફઈજી, કોને ફોન કર્યો તો તે વાવ બેટા? અરે તમારી નણંદ ને સાસુમાં. અરે સાસુમાં, એ આ ઘરની દીકરી જ કહેવાય ને, તમે તો કીધું કે દીકરીઓ માટે કરી એટલું ઓછું, તો તમે મારા પુણ્યનું આટલું બધું ધ્યાન રાખતા હોય તો મારે તમારું ધ્યાન તો રાખવું જ પડે ને. તો પૈજીને બોલાવેલી રાખો મહિનો રોકાશે હે ને. અને હા જો યાદ આવ્યું, મારા મમ્મીએ મને ઘરે રોકાવા બોલાવી છે, મારા ભાઈ ભાભીને પુણ્ય મળે ને તો હું મારા ઘરે રોકાવા જવાની છું, તો તમે મારી નણંદ ને તમારી નણંદ ને બેયને સાચવી લેજો હે ને સાસુમાં.